આરસીબી ફેન ની આજે હાલત ખરાબ થઈ જાય એવી મેચ હતી આજે. કેવો ગંદો જોક માર્યો, આસાનીથી જીતી ગયા આજની મેચ તો. અબે સાલે, આજની મેચ બહુ ખાસ હતી એટલે વિચાર્યું હતું કે મોટી સ્ક્રીન ઉપર જોવું, એટલે હું આવી ગયો તો હોટલ સિટી પોઈન્ટે, પણ અહીંયા તો પ્રોજેક્ટર જ કાઢી નાખ્યું છે. કશો વાંધો નથી મિત્રો, આપણે હોટલમાં આટા મારીએ. મેં તો હોટલ જોયેલી હતી એટલે હર્ષને ગાઈડ કરવા માંડ્યો. મોટી સ્ક્રીન ઉપર મેચ જોવાનો પ્લાન તો હાવ કેન્સલ થઈ ગયો તો હાલો હવે પાછા ઘરે જાવી. ઘરે આવીને હું ખડકાઈ ગયો ચોપડી વાંચવા. એન્ડ હવે લેટ અસ ગો ટુ રખડવા. હવે આ સાયકલ નું નામ તો યાદ નથી પણ हमारे जमाने में ये बहुत चलती थी. જલવા હે હમારા. તમને શું લાગે મોટા મોટા ક્રિકેટર કોની પાસે ક્રિકેટ રમતા શીખ્યા? અરે યાર આવડા પોતે. ચાલો હવે એકાદ આટો મારતા આવીએ. તો દોસ્તો હું એક એવી જગ્યાએ આવી ગયો છું જ્યાં ગેટ ઉપર પણ હવજ બેઠા હોય. હવે સાંજ પડી ગઈ છે ને ટાઈમ હતો એ જગ્યાને અલવિદા કહેવાનો ને ઘરે જવાનો. દિવ્યના ઘરે બધા ભાઈબંધ આવીને લાગી ગયા મેચ જોવા. મેં હજી ઘરમાં એન્ટ્રી લીધી ને એક વિકેટ ખડી ગઈ. હવે બોલો હું શું ને લકી જેને જીવનમાં કોઈ દી ચોપડી નથી અડી એ આજે છાપું વાંચે છે, કેમ કે એને મેચમાં કઈ ટપ્પો નથી પડતો. એને સાઈડમાં મેં કહો હવે જીતવાડું ખાલી 2 રન જોવે છે તો જીતે જ આવશે. ઓ મારી દીધી. આરસીબી જીતી ગયા એની ખુશીમાં આરસીબી ફેનને શેર કરી દેજો અને મને ફોલો કરી દેજો.